વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 10 એનું લેક્ચર નંબર 13 જોઈશું અને આપણો ટોપિક છે હેલો આલ્કેન. તો આના અંદર આજે આપણે બનાવટની વાત કરીશું, બરાબર, અને એના પછી આપણે ગુણધર્મોની વાત કરીશું. અને ગુણધર્મોમાં તમને ખબર છે આપણે પહેલા ભૌતિક ગુણધર્મો જોઈએ છીએ અને પછી રાસાયણિક ગુણધર્મો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. તો આજે આપણે બનાવટની વાત કરીએ. તો હેલો આલ્કેન જે છે એની બનાવટ. હવે ધ્યાન આપજો. પહેલાં તો હું નાનો તો ચાર્ટ બનાવી દઉં છું કે હેલો આલ્કેનને આપણે 3 રીતના બનાવી શકીએ. એક, હેલોજન વિનિમય દ્વારા. હેલોજન વિનિમય દ્વારા, બરાબર, યસ. બીજી એક રીત છે આલ્કોહોલમાંથી બનાવી શકીએ. આલ્કોહોલમાંથી, એનો મતલબ આ OH ને અહીંયાથી આપણે હટાવીને ત્યાં હેલોજન એડ કરી દઈશું, બરાબર, વિસ્થાપન કરીને, યસ. અને ત્રીજો, હાઇડ્રોકાર્બનમાંથી આપણે બનાવી શકીએ. હાઇડ્રોકાર્બનમાંથી. તો આ રીતના આપણે 3 રીતે હેલો આલ્કેનને બનાવી શકીએ. હવે હેલોજન વિનિમયમાં આપણી પાસે 2 પ્રક્રિયાઓ છે. એકનું નામ છે ફિંકલ-સ્ટેન પ્રક્રિયા. ફિંકલ-સ્ટેન પ્રક્રિયા, બરાબર, યસ. અને બીજાનું નામ છે સ્વાર્ટ્સ પ્રક્રિયા. સ્વાર્ટ્સ, બરાબર, સ્વાર્ટ્સ પ્રક્રિયા. અને આ બંને પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, ધ્યાનથી જોજો, બરાબર, યસ. હવે આલ્કોહોલમાંથી જે છે આપણી પાસે અલગ અલગ રીતો છે, તો ધ્યાન આપજો. પહેલા આલ્કોહોલની HX સાથે પ્રક્રિયા કરીને આપણે બનાવી શકીએ. HX સાથે પ્રક્રિયા કરવાથી. બીજું, આલ્કોહોલની NaX સાથે પ્રક્રિયા કરવાથી બનાવી શકીએ. ત્રીજી રીત છે આલ્કોહોલની PCl5 સાથે પ્રક્રિયા કરવાથી. પછી આલ્કોહોલની PCl3 સાથે પ્રક્રિયા કરવાથી. પછી આલ્કોહોલની X2 સાથે, જ્યાં X બરાબર આપણે લઈશું Br અને I, બરાબર, સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં. તમે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરશો ને તો પહેલાં તમારો PbR3 બની જશે, બરાબર. જો તમે X=Br લઈને લાલ ફોસ્ફરસ નાખશો ને તો તમારો PbR3 બની જશે અને પ્રક્રિયા થશે. એ રીતના તમે જો X=I લઈને, એટલે કે I2 લઈને તમે પ્રક્રિયા કરશો અને લાલ ફોસ્ફરસ નાખશો ને તો Pi3 બની જશે અને પ્રક્રિયા થશે. તો ધ્યાન આપજો, PbR3 અને Pi3 જે છે માર્કેટના અંદર હોતા નથી, કારણ કે આ અસ્થાયી સંયોજનો છે, બરાબર. માટે એમને એને જ વખતે બનાવવા પડે અને પછી પ્રક્રિયા કરાવવી પડે. માટે મેં આવું નથી લખ્યું PbR3 સાથે અથવા Pi3 સાથે, કારણ કે માર્કેટમાં નથી હોતા ને એટલા માટે આપણે બનાવવા પડશે. માટે આપણે શું લઈને બનાવીશું? એને X2 લાલ ફોસ્ફરસ લઈને બનાવી દઈશું. અને છેલ્લી મેથડ છે આપણી પાસે SOCl2 સાથે પ્રક્રિયા કરવાથી. SOCl2, થાયોનિલ ક્લોરાઇડ, SOCl2 સાથે પ્રક્રિયા કરવાથી. ચલો, બરાબર, યસ. હવે હાઇડ્રોકાર્બનમાંથી તો આપણી પાસે 2 રીતો છે. એક, પહેલા તો આલ્કેનમાંથી, બરાબર, યસ. તો અને બીજી છે આપણી પાસે આલ્કીનમાંથી, બરાબર, યસ. આલ્કેનમાંથી આપણે X2 સાથે પ્રક્રિયા કરવાથી બનાવી શકીએ. અને આલ્કીનમાંથી એમાં 2 છે આપણી પાસે. એક X2 સાથે પ્રક્રિયા કરવાથી અને બીજું HX સાથે પ્રક્રિયા કરવાથી. ઓકે, યસ. તો આપણે આટલી પ્રક્રિયાઓ જોવાની છે. તો હેલો આલ્કેનને આપણે આટલી રીતના બનાવી શકીએ. ચલો, ઓકે, યસ. ચલો, હવે આપણે સ્ટાર્ટ કરીશું 1 by 1. તો ચલો, આજે હું તમને બતાવી દઉં છું હેલોજન વિનિમય દ્વારા કેવી રીતના બનાવી શકાય, બરાબર. તો હેલોજન વિનિમય દ્વારા કેવી રીતના બનાવી શકાય. તો ચલો આપણે પોઈન્ટ મારીએ, હેલોજન વિનિમય દ્વારા કેવી રીતના બનાવી શકાય. તો હેલોજન વિનિમય દ્વારા, ઓકે. તો હવે ધ્યાન આપજો, એમાં પહેલી આપણી પાસે છે ફિંકલ-સ્ટેન, અને ઘણી વખતે 2 માર્ક્સમાં પૂછાયેલી છે આ ફિંકલ-સ્ટેન પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, તમારી પાસે કોઈ પણ દાખલા તરીકે ક્લોરાઇડ છે યા તો બ્રોમાઇડ છે,
બરાબર. યસ. એને જો તમારે આયોડાઇડમાં લઈ જવો છે, શામાં? આયોડાઇડમાં લઈ જવો છે, તો આયોડાઇડમાં લઈ જવાની પ્રક્રિયાને કહેવાય છે ફિંકલસ્ટેન પ્રક્રિયા. અને એના માટે આપણે NaI પ્રક્રિયકનો ઉપયોગ કરીશું. બરાબર. તો શું થશે? આ બોન્ડ તૂટી જશે અને આયોડિન અંદર જતું રહેશે, એટલે RI બની ગયો. તો આયોડો આલ્કેન બની ગયો. તો ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનમાંથી આયોડો આલ્કેન બનાવવાની પ્રક્રિયાને કહેવાય છે ફિંકલસ્ટેન પ્રક્રિયા. શું કહેવાય છે એને? ફિંકલસ્ટેન પ્રક્રિયા કહેવાય છે. ચલો, બાર શું નીકળી જશે? NaX બાર આવી જશે. યસ. આ પ્રક્રિયામાં આપણે દ્રાવક તરીકે શુષ્ક એસિટોનનો ઉપયોગ કરીશું. શુષ્ક એસિટોનનો ઉપયોગ કરીશું. તો દાખલા તરીકે CH3Cl છે મારી પાસે, મેં એના અંદર NaI નાખી દીધું, શુષ્ક એસિટોન નાખી દીધું, તો બની જશે CH3I. બરાબર. આ નીકળી ગયો Cl બાર, તો NaCl અલગ થઈ ગયો. નીચે લખી દો ભાઈ ક્લોરોમિથેન, એમાંથી શું બની ગયું? આયોડોમિથેન. આ થઈ ગઈ ફિંકલસ્ટેન. સેમ આ જ રીતના CH3 મારી પાસે Br છે, બ્રોમોમિથેન છે. ચલો, NaI સાથે પ્રક્રિયા કરો. બરાબર. કોની હાજરીમાં? શુષ્ક એસિટોનની હાજરીમાં. તો CH3 તમારો I બની જશે, એનો મતલબ આયોડોમિથેન બની જશે, પ્લસ NaBr અલગ. બરાબર. તો આપણે અહીંયા કહી દઈએ કે ભાઈ બ્રોમોમિથેન એમાંથી શું બની ગયું તમારે? આયોડોમિથેન. તો આપણે કહીશું ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનમાંથી આયોડો આલ્કેન બનાવવાની પ્રક્રિયાને કહેવાય છે ફિંકલસ્ટેન પ્રક્રિયા. ચલો, ક્લિયર? બોલો, આવડશે? આ રીતના તમે બીજા એક્ઝામ્પલ તમારી જાતે લઈ શકો છો. જેમ કે CH3 CH2 Cl હું લઈ લઉં, જેનું નામ છે ક્લોરોઇથેન. બરાબર ને? 2 કાર્બન ઇથેન. ચલો, મેં NaI નાખી દીધું, શુષ્ક એસિટોન લઈ લઉં છું. બોલો શું થશે? આ ભાગ નીકળી જશે, I આવી જશે. શું બની જશે? CH3 CH2I પ્લસ NaCl. જગ્યા નથી તો હું અહીંયા -NaCl લખી દઉં છું. બરાબર. તો આને કહીશું આપણે આયોડો ઇથેન. ચલો, બોલો, આવડશે? યસ. આ ફિંકલસ્ટેન પૂરી થઈ ગઈ. ચલો, એના પછી આપણે જોઈએ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો ધ્યાન આપજો, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કોને કહીશું? તો જેમાં હેલો આલ્કેન જે છે, બરાબર, હેલો આલ્કેનમાં તમે અહીંયા લઈ શકો X = Cl લઈ શકો અને Br લઈ શકો. એનો મતલબ બ્રોમો આલ્કેન અને ક્લોરો આલ્કેન, એમાંથી ફ્લોરો આલ્કેન બનાવવાની પ્રક્રિયાને કહેવાય છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કોને કહેવાય? તો ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનમાંથી ફ્લોરો આલ્કેન બનાવવાની પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય છે. કેવી રીતના બનાવીશું? તો આપણે AgF, બરાબર, જેવા ધાત્વિક ફ્લોરાઇડનો ઇસ્તેમાલ કરીને. તમે અહીંયા AgFનો ઇસ્તેમાલ કરી શકો. બરાબર. AgF ના હોય તો તમે અહીંયા COF2 નો ઇસ્તેમાલ કરી શકો. આ ના હોય તો SbF3 નો ઇસ્તેમાલ કરી શકો. આ ના હોય તો તમે Hg2F2 નો ઇસ્તેમાલ કરી શકો. તો આવા ધાત્વિક ફ્લોરાઇડની મદદથી ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનને ફ્લોરો આલ્કેનમાં લઈ જવાની પ્રક્રિયાને કહેવાય છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ચલો, તો હું જો AgF નાખી દઉં છું તો અહીંયાથી આ તૂટી જશે, ફ્લોરિન અંદર જતું રહેશે, RF બની ગયો અને 1200 નીકળી ગયો AgX બાર. ચલો, ક્લિયર? યસ. આમાં કોઈ દ્રાવકનો ઉપયોગ કરવાની જરૂર નથી. ચલો, દાખલા તરીકે મારી પાસે CH3Cl છે, આને કહેવાય ક્લોરોમિથેન. ચલો, હું આમાં નાખી દઉં છું AgF. બરાબર. બોલો શું થઈ જશે? તો CH3F થઈ જશે, ફ્લોરોમિથેન. શું કહીશું આને? ફ્લોરોમિથેન. બરાબર. પ્લસ બોલો શું થઈ જશે? AgCl. ખબર પડી ગઈ? યસ. ચલો, ક્લિયર? ચલો, બીજા એક્ઝામ્પલ આપણે 1-2 આપી દઈએ. ચલો, મારી પાસે છે CH3
CH3Br છે, બ્રોમો મિથેન. ચલો હું આમાં નાખી દઉં છું AgF. ચલો શું થઈ જશે? તો CH3F થઈ જશે પ્લસ AgBr. યસ, તો આ થઈ ગયું તમારું ફ્લોરો મિથેન. ચલો આ જ રીતના CH3 CH2 મારી પાસે છે Cl. ચલો હું નાખી દઉં છું આમાં AgF. બોલો નિપજ શું બની જશે? તો CH3 CH2F બની જશે. બહાર શું નીકળી જશે? AgCl. તો હું અહીંયા માઇનસ કરીને લખી દઉં છું AgCl. જગ્યા નથી અહીંયા માટે પ્લસ કરીને લખવાની જગ્યાએ અહીંયા નીચે લખી દઉં છું માઇનસ. ચલો બરાબર. બોલો આનું નામ શું? તો ક્લોરો ઇથેન નામ, અને એમાંથી આ જે બન્યું એનું નામ ફ્લોરો ઇથેન. બોલો આવડશે? તો આ થઈ ગઈ તમારી સ્વાર્ટ્સ પ્રક્રિયા. તો ધ્યાન આપજો, સ્વાર્ટ્સ પ્રક્રિયાના અંદર આપણી નિપજ બને છે ફ્લોરો આલ્કેન અને ફિંકલસ્ટેનમાં આપણી નિપજ બને છે આયોડો આલ્કેન. ઓકે, યસ. આ પ્રક્રિયાઓને 3-4 વાર લખો અને યાદ કરી લો. બરાબર. તો દરેક વિદ્યાર્થીએ એક પ્રક્રિયા 5 વખતે લખીને મને વોટ્સઅપ કરવાની છે. આ પ્રક્રિયા કેટલી વખતે લખવાની છે? ફિંકલસ્ટેન અને સ્વાર્ટ્સ 5 વખતે લખવાની છે. બરાબર. યસ, એમાં બધી લખવાની જરૂર નથી, ખાલી જનરલ પ્રક્રિયા 5 વખતે લખી નાખવાની. જનરલ પ્રક્રિયા કોને કહેવાય? તો હું આર કરીને લખું છું, એ પ્રક્રિયાને આપણે જનરલ પ્રક્રિયા કહીશું. તો આ પ્રક્રિયાને તમારે 5 વખતે લખીને વોટ્સઅપ કરવાની છે મને આજને આજ, અને આ પ્રક્રિયાને 5 વખતે લખીને વોટ્સઅપ કરવાની છે. ચલો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી રાખીશું. હવે જે નવું લેક્ચર આપણે બનાવીશું એ કોના ઉપર બનાવીશું? તો હેલો આલ્કેનની બનાવટ શામાંથી? તો આપણે કહીશું તમને આલ્કોહોલમાંથી. બરાબર. તો અત્યારે મેં આ હેલોજન વિનિમય દ્વારા પૂરું કર્યું. હવે આપણું નેક્સ્ટ લેક્ચર આલ્કોહોલમાંથી આપણે વાત કરીશું, અને એના પછીનું નેક્સ્ટ લેક્ચર આપણું જે રહેશે એ હાઇડ્રોકાર્બનમાંથી રહેશે. ચલો બરાબર. તો આજે આપણે આટલે સુધી રાખીશું.